નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી રણછોડરાય સોસાયટી પાસે આજે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં આવેલી જીવીની એક ડીપીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી રણછોડરાય સોસાયટી પાસે આવેલી જીબીની ડીપીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગને કારણે સાવચેતીના ભાગરૂપે આસપાસનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. તો ઘટનાની જાણ થતાં જ વાસણા રોડ ફાયર સ્ટેશનની ટીમ લશ્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. મહત્વની વાત એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અગાઉ પણ અહીં અનેક વાર આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે. ડીપીની આસપાસ ઉગી નીકળેલા નાના વૃક્ષો અને સુકાયેલા વેલાઓને કારણે શોર્ટ સર્કિટ થતા આગ લાગે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓએ અગાઉ અનેકવાર જીબીને આ વેલાઓ અને ઝાડી ઝાખરા દૂર કરવા રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ આળસુ નીતિને કારણે ફરી એકવાર અકસ્માત સર્જાતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.